તાર શાકભાજી દુકાને જઈને બસ દાડા ઉગે શાકભાજી રાડ્યો કરે હે જો જાવું જ છે ને વાઘડિયા તો હોય છે જીતુભાઈ એ જીતુભાઈ ચપલું જડી ગયું સારું કોમ આવી ગયું રસ્તે ગોળાનો શું કરો છો? હા જીતુભાઈ જો હતા અમે કેટલા ટૂંકા પાડ્યા ભરતા છે નતા તમે એટલે મને હું બોરે નાવા ગયો તો કે હા આ કોનમાં પાણી ભરાઈ ગયું હે. અરે પણ દવાખાને ના જતા હો તારી દવાખાને તમને હોજ ના જુઓ હા પણ તમે શું કરો? આ નાશું નાશું તમે કોઈ દવા જ નહીં નાસી નીકળી ના ના એ તો પાવડર નહીં નાખેલો. એવું એમ હા હા તો ઠીક ને કે આ તો વેડી કીધું કોઈક દવા નાસી હોય તો વળી બરો લેખા ભાઈ શું છો મત? લો તાર તમે વેણી આલો હા હા હું વેણી આલું હો. હા એટલે વેણો તા ફટાફટ હડો હું શું કહું હા હમણે જેટલા મોટામાં દોસ્ત છે ને હા એટલે બધા લાગે ભય પડતા થાય ને હમણાં તમારે વેણવા પડશે. તો તમે શેની વાત કરો દોસ્તની વાત કરી. આ શું મસ્કરી કરો યાર મસ્કરી બંધ. ચમ ઓમ મસ્કરી હું નહીં કરતો હવે હા સિરિયસ કહું. હા તમારે રોટલા ખાવા હોય ને હા તમારી ડોશી ના ખવડાવતી હોય ને હા તો હેરો મારે ઘેર તૈયાર છે. હા કે યાર આવું જ ના હોય આ તો વાલોડે ભાડે તેમાં આયા તમે કીધું. પૂછ્યા વગર મારા વાલોરિયા અડવાનું નહીં એટલે હવે તમારો બા દસે નહીં છો. પણ જીતુભાઈ તમારે તો મજાક કરવાની ટેવ જ ના જી ઓય આખો દાડે વડરા લોહી પીવી છે. હા ઓય આખો દાડે વડરાશા મરી ગયું હા. એમાંય તમે પૂછા કાશા વણા વેણવા મોરો એમ થોડું ચાલે. અને તમે હાસુકલી મજાક નહીં કરતા ખાધો માર ગળા શોગન મારું ઘરું વતન પડતું થાય હાલ ને હાલ. તમને મેં પહેલા નતું કીધું કે હું મજાક નહીં કરતો. ઓય ને ચમ આજ મારી આબરૂ લીધી છે એટલે હું તમારે નહીં જ વેણવા દેવી કે નહીં વેણવા દેવી નહીં વેણવા દેવી. હા રોડો તો તમારો વારો પડશે મારે વેવાઈ એલપી બટાકા કટુ પોકાડ્યું ને આવશે કોક દાડો મારે નહીં ખાવા તમારે બચાક. તમે ત્યારે બાફી બાફીને ખો. હારું તા તું આય તાર કોક દાડો આ અમારી અહીંયા આય તને આલુ મુએડ હારું હારું જો જો હારું. ના એ તો આટલી શરમ ભરતા નહીં તારે શરમ હું ભરી હોત ને કે આ વાલોરીઓ ના હોત હોય. હારું આય તું આય વેડી તને આલુ મુ આય તું વેડી મારા ઓછા પૂછ્યા કાશા મને પાપડીઓ સૂંટી નોખે. ખરેખર આખા ગામમાં ફોરા ને તો અમાર મેલ્લાવાળા જેવા તો માણસો ના જ મળે. આપણા મેલ્લાવાળા કેમ શું કર્યું? આમ ખરેખર ગમે એને ફરો ને તો આપણા મેલ્લાવાળા જેવા તો માણસો ના જ હોય. એ વાત તમારી સાચી હો. આખી દુનિયામાં ફરશે ને હા. પણ આપણા મહેલા જેવા માણસો તો મન ચોય નહીં મળ્યું. કેમ ખબર હે? હા. એટલા માયારું હા. અને એટલે જીવ માંગે ને હા. તો જીવ આલજી. બોલો શું ધૂળ માં કે જીવ લેવા બેઠા એ રહ્યા કોણ વાળી જીવ લેવા બેઠું હે? એટલે પેલા જીતુભાઈ નહીં રહ્યા હા. હું અત્યારે એ ઓટે તો શેગો લેવા હા અચ્છા મારા હાથમાંથી ઠેલી લઈ લીધી યાર પાપડી વેણેલી પણ ભૂલ તમારી છે યાર. અચ્છા, તમે મારી એને ભૂલ? પૂછ્યું તું? 2 વખત તો ટૂંકા પાડ્યા મી યાર તમારે ટૂંકા પાડ્યા હતા પણ તોય તમારે હાજર જઈને જોવાનું હતું કે એ હાજર છે કે નહીં. પણ હવે ના હોત હું શું કરું મેં તો જેટલા ટૂંકા પાડ્યા પછી ના દેખા ના ગયે હા. પણ હું વેણવા ટૂચી પડ્યો અને પાછા આયા ને હા. તો જેટલી ગરમી કરી પાછા હમણાં કે મુઠામ છે એ પડી જાય એવું બધું કીધું? હા લે, હા હા તો હું તો વળી કીધું આપણા મહેલા જેવા તો ત્યાં માણસો જ નહીં તારે. નહીં હાચી વાત છે નહીં ઈ જ સારું હે એમ હા એટલે તમે તમારું વેવાણી ત્યાંથી બટાકાનો ઠેલો આવે સિઝનમાં હા એટલે તમે આખા મહેલામાં બટાકા નહીં હાલતા? આખા મેલામ બટાકા આલ્યા તો નહીં જીત્યો રે ને હા એમ તો મેં યાદ કરીને બટાકા આલ્યો તો વળી પાછી જીતુભાઈ ની કેમ કાપડી કરતા કરતા જો અલ્યા કાપણી તો ભાઈ આ વાહન ખબર હવે કોક આપણે કદાચ તમે હે ને પેલો જીત્યો રે ને એને તમે કાઢજો આપડા વાહ બાર કાઢો એમ પછી ગુના કાઢવા વા બાદ એટલે આ હું પાપડી લેવા જતો તે મારા હાથમાંથી ઠેલી લઈ લીધી હે અલ્યા પણ એમાં કેવું હે ખબર હે હા લખાભાઈ હા પેલા લેબુજી કોક મને એવું લાગે છે ને કોક વયનો જ લાગે. કેમ ખબર હે? હા. વયન એક તો બોલતા જ નહીં આવડતું. એ સાચી વાત છે કે તમે હું તમારા ઘેર આવ્યો હોય અને તમારે અહીંયા શાકભાજી ને હું તો કોઈ રેગણા ડોકા હોય કે મરસના ડોકા હોય બરોબર તમે અહીંયા હું અહીંયા થઈને હેડ્યો જાતો હોય તો તમે મને એમ ના કહો કે લ્યા ગટુભાઈ ઓમાવો આ રેગણા છે તમે વેણતા જો. પણ મેં શું કીધું કોણ બોલતા નહીં આવડતું. મારા મન બોલતો નહીં આવડતું કે ના લે હડો તાર હારે માર હારે હડો હા પેલા સોયલે ભારે હા અને વાત કરો વાર કે વાર કોણ શેકો વેણી લાવે એના અહીંથી હડજો અલ્યા આપણે આબરૂ ના પાડે ગયો ના પાડે ના ભાઈ તો પણ આ હમણાં દૂધનું દૂધ ને દૂધ
પાણીનું પાણી વાળો હમણાં. પાપડી વાળો. અલ્યા લેબુજી, આપણી આબરૂ પાડે કોઈ ના છે. પાડે. એ તો આજે તમને હાલ ખબર પડી રહ્યા કે પડી છે. હાલ ખબર પડી રહ્યા કે તમને મેદાનની ખબર હા, હમણાં તમે જાઓ હવે હેડો. સારું હળો હા, તમે સોયલો કરતા હતા કે હા. હા રે સોયલો હરો શું કહેતા હતા? કહો હરો. લ્યો આડો તાર હવે અહીંયા પાપડી લેવા કોણ જાય પેલું રોજ આવે હું જીતુભાઈ મને ના પાડે. એમનો નહીં જવાનું પાપડી લેવા તારે. એના માટે એક શરત રાખવી છે. વળી શેની શરત? આપડા તૈણથી જે પાપડી લઈને આવે હા, એને હું ગંજમાંથી મણ પાપડી લઈ આવ્યો બરોબર. અને એક બીજી શરત હા, કે જો પાપડી તમારા તૈણથી નહીં લાવી કોઈ ને હા. તો તમારે મને મહિનાનો સ્ટોક કરી આવવો પડશે શાકભાજીનો અટાણું બધું કરી આલશે. મંજૂર છે કે? મંજૂર તમારી શરત, પણ તો તમે ફરી ના જતા પછી. ના ફરું આ મારા ગળાની છોકરી જો ફરું તો જોડો કોણ જાય પેલું નક્કી? કહો. નક્કી ફાઇનલ એટલે જો, ફાઇનલ હવે પેલા તમે રોજ જાય. હા જોડો હા, જો તમે ઘણો ફાવો હોય ને જો જીતુભાઈ આપણને ના નહીં પાડે. હા, લઈને આવજો પાછું. લઈને આવ્યો આરે જો ફટાફટ જોડો અમારામાં એક મગણી પાપડીઓ વખણોય છે પાપડીઓ જીતુભાઈ. વાહ જીતુભાઈ. હો લેબુજી આવો રે આવો. શું કામ હતું આ થોડું કોમ હતું કે હા મોરે કો જીતુભાઈ હારા મોણસ છે કે ઓવે ઓવે પછી તમે ઘેર જો હા તમે ઘેર ના દેખાય હું તો આવો ખેતરમાં ઓટો મારતા હોય ને ખેતરમાં જશે જીતુભાઈ તો હાલ તો જે કોમ હોય ને હા? આપણે હમણાં હકાવો ને એટલે ફાવે એમ વાત તો સારી જીતુભાઈ હા કે મારો છોકરો નોકરી જાય કે ઓવે ઓવે પછી મને તમારે કઈ દયા પડે કે જીતુભાઈ હા ભોળ્યા કે એમ છોકરો મારા છોકરા જેવો છે કે બે રસ્તે આવશે મારો છોકરો નોકરી કરે તમને ખબર હે ને? ખબર હે હા તો તમારા છોકરા મેકો હોય ને મારે છોકરો તો કઈ નો રખડે વળી નોકરી લઈ જોત વળી સૌથી હારું. મારા છોકરા મેં કીધું કે જીતુભાઈ છોકરો સારો હે હું જીતુભાઈ ફાયદા આવડો કે જીતુભાઈ સારા માણસ છે કે છોકરો સારો એટલે બે નોકરી ને કરા હમ આમ સારું હે કે વાત તો હાસી લઈને આવ્યા એ તમે શેઠીઓ જેવો ખબર હે હા મારા છોકરાને લગ્ન કર્યા ને, હા બધો ખર્ચો એને આલ્યો હતો ના હોય તારે તો હારું કેવડો યાર શેઠીઓ એટલે એક નંબરનો શેઠીઓ રહ્યો તો ના હોય તો કાલે જ છોકરા મેલું રો આ મેં કરો હું મારા છોકરા વાત કરું હું આજનો તમને ફોન કરું પછી અલ્યા જીતુભાઈ તો આટલો બધો ગોળ સોપડ્યો કોઈ મન માથે લેતા ને આટલી બધી સબ્જી તો કોઈ મન માથે લેતા નહીં હવે બીજા વહેલામ ત્યાં ગોળ સોપડ્યો તો મને તો ઓઠાણ પાથરો નહીં આમ ઢગલે ઢગલે સબ્જી આલડ્યો હતી અરે રેબુજી હા હું શું કહેતો હતો હા કે ના હોય તો છોકરાને કોઈ ડોક્યુમેન્ટ નહીં જોઈ ડોક્યુમેન્ટ તો જોવી જ કે તો હું અત્યારે કાકોસી છોકરા મેલું હા અને આ બધા ડોક્યુમેન્ટ લાવે છોકરાને આલે તો કાલ નોકરી સરી જાય કે વળી હું હજી કાલ છોકરાને ફોન કરવા કહું તમારા છોકરાનો હો જીતુભાઈ પાપડી તો ઘણી વળી શાકભાજી કરે એવી આલો કે થોડી રેબુજી પાપડીની તો વાત કરો તમે હા તમે ઓમાઓ હા આ રેગણું મેં રોપ કરવા રાખ્યું હોય ને હારું હા આ રેગણ નો હું રોપ કરીને તો આમાંથી એક ડોકો કોઈ નહીં આલો અને તમે પાપડિયાની વાત કરો છો જીતુભાઈ તમે શાકભાજીનો વિશ્વાસ નહીં કરતા તો મહેલામ ઘણા છોકરા ફરી એ છોકરો કાછળની નોકરી લગાવો કેમ લેબુજી રોમ તો તમે શાકભાજીનો વિશ્વાસ નહીં કરતા થોડા ઘણો તો તમારા છોકરા નોકરી લાગે તમે તો મને તો બોલાવો એના એ લેબુજી ખરેખર તમે એમ નોકરીનું લઈને આવ્યા હતા છોકરાને લઈ જવાનું તો જીતુભાઈ હમણાં તો આટલે નહીં આવ્યો હોય કે તમને ના ખબર પડે કે એટલે તો આયા કોઈ ખાસું મારો છોકરો નોકરી કરે ત્યારે હું આટલે આવ્યો અને તાર ના હોય તમારા છોકરાને ફોન કરજો વાર ફોન તો હું ઘેર વેચીને આવ્યો હું હા પણ તમે કોઈ ઇજ્જત કરી નહીં તો હું જો ઘેર તમે એકલા એકલા પાપડીઓ ખો મારો ઓછો કેવું મસ્ત ગોણું ગાતો તો ને આયા હોય પાપડીઓ ખાવા કો પાપડીઓ ખાવા એમ કેવો કેવો ગોળ લગાવે એટલે મને ખબર ના પડે આ ગોળ લગાવવા આયા જીત્યા ને તારે અલ્યા હરખા ભાઈ હા લેબુજી હજી તો કેટલે રહ્યા હજી કણ આયા ને અહીંયા કોઈ જેવું તેવું નહીં શાકભાજી લાવવું તો અહીંયા લોટાણા સણાય અલ્યા લોટાના સણા હોય કે જોને હાકરિયા હોય અને તમને શું લાગે તમે શરત પાડી હે હા કોઈ લેબુજી કોઈ એક પાપડી લઈને આવશે તારે અલ્યા તમે જોવો ખાલી હમણાં એરો બંકો છે ને હા. કાઢા તો આખો પોટકો બોધીને વરસે આ લાયા પાપડી જુઓ ચેટલી ચેટલી ઢીલી અલ્યા લેબુજી કેમ યાર તમે આવવાનું ઉતરી જેટલું મોટું કેમ થઈ ગયું તમારું અલ્યા જીતે તો મારી ઇજ્જત પથારી ફેરવી નાખી છે એમ તારે તો હવે તારે લો તાર હવે હું શું કહું શાકભાજી લઈ આવવા તૈયાર થઈ જોડો તાર હવે એટલે બધા કેટલો હરખથી જો કોઈ જીત્યો હોય ને જો તાર તમે હારી ગયા બરાબર શરત તો હારી. તમે લખા ભેંગાત બંધાયેલા બરાબર એને શાકભાજી લેવા માટે હા વ્યવહાર છે વ્યવહાર જ છે કીધું બરાબર અલ્યા અરખા ભાઈ કોઈ નહીં આવે હા. અને લેબુજી નું કોઈ નહીં આવે તમે જ આવો પેલા ખાલી હું જોજો અલ્યા નેનપણમાં અમે એટલે ગતિઓ રમતા ને ઓવે. તારના જ્યાં ભાઈ બનશે ને રે મને પાપડ્યું ના રહે ને હા. તો દારો હમણાં ઉગેલ્યા હારું જોડો તાર. હે નેનપણમાં આવો તમે જોવો ખાલી હારું, હા, જો. જુઓ.